તમિલનાડુના શ્રી લક્ષ્મી નરસિંહ મંદિરમાં 6 વર્ષ બાદ બ્રહ્મોત્સવમ ઉત્સવનું આયોજન. જૂન 2025માં તમિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં આવેલા શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં 5 વર્ષ બાદ બ્રહ્મોત્સવમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં રથયાત્રામાં અનેક જિલ્લાઓમાંથી હજારો ભક્તોએ ભાગ લીધો, જે મંદિરમાં ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ અવસરને ઉજાગર કરે છે. ઉત્સવ દરમિયાન 200થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ સુરક્ષા વ્યવસ્થા ભક્તોની સલામતી અને શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ હતી. પોલીસ વિભાગે ભક્તોને માર્ગદર્શન આપતા અને કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં તરત કાર્યવાહી કરવા માટે તૈયાર રહીને ઉત્સવને સફળ બનાવવામાં મદદ કરી. રથયાત્રામાં ભક્તો દ્વારા ભગવાનના રથને ખેંચવામાં અને ભક્તિભાવથી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તોની આસ્થા અને ભક્તિભાવના પ્રગટાવે છે. ઉત્સવમાં ભાગ લેનાર ભક્તો માટે આ અવસર એક આધ્યાત્મિક અનુભૂતિ બની રહી છે. શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં યોજાતા બ્રહ્મોત્સવમ ઉત્સવ તામિલનાડુના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉત્સવ ભક્તોની ભક્તિભાવના અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખે છે. આ ઉત્સવના આયોજનથી કલ્લાકુરીચી જિલ્લામાં ધાર્મિક પરંપરાઓ અને ભક્તિભાવના વધુ મજબૂત થાય છે.